કરી રહ્યો હોય પણ દીકરો કામેથી આવી અને એટલું કહી દે ને કે માં હું આવી ગયો, પિતાજી હું આવી ગયો, ખાલી એટલા શબ્દ જો એને કહી દે ને તો એના આખા દિવસનો જે મનનો પશ્ચાતાપ હોય ને એ પશ્ચાતાપ એને દૂર થઈ જાય. આવી અને મનની અંદર કે આશીર્વાદ નીકળે છે કે આ બેટા તું આવી જા. આ કાલની જ વાત છે કે અહીંયા કેશોદ તાલુકાની અંદર રેવદરા ગામ છે. રેવદરા ગામના મૂળ રહેવાસી અને અત્યારે પોતાનો મઠ કુલદેવીનો રેવદરા ગામની અંદર છે એ જીતુભાઈ પ્રજાપતિ, જેને ભાદરવા માસની પ્રતિપદા એટલે કે એકમથી એના કુલદેવીના ચરણમાં શ્રીમદ દેવી ભાગવતનું અનુષ્ઠાન કરવા જવાનું છે. કાલે સાંજે અમે એના ઘરે 10 વાગ્યા તો એ 60 વર્ષનો જીતુભાઈ છે ને એ ચોધાર આંસુએ ડહકે અમારી પાસે આ એના સાક્ષી છે મારા ભેગા. શા માટે? તો કે હિતેશભાઈ મને હું મનથી ભાંગી ગયો છું અને આ ભાંગવા માટે કે તમે જો ભાંગી જાઓ તો તમારી 2 દીકરીઓ છે, તમારો દીકરો છે, એ તમે આવી રીતના ઘરની અંદર આમ રુદન કરશો તો એના માટે કેવી સાંત્વના મળશે? તમારી પાસેથી શું અપેક્ષા રાખી? માટે તમે ન રહો. એટલે જીતુભાઈ મને કીધું કે મને રડવું એ વાતની હિતેશભાઈ આવે છે કે 2019ની સાલમાં મારા માતા એક્સપર્ટ થઈ ગયો, મારી મા ગુજરી ગયા પછી કે હું મારી હાલત દિવસે ને દિવસે મારી હાલત અનુકૂળતા વિનાની થતી જાય છે. જ્યારે મારી મા હતી ત્યારે મારે કોઈ જાતની ચિંતા નથી, ઊંધા નાખવું તો એ આપણી ભાષામાં હમા પડે. આ મારી મા આજે નથી ને એટલે હું ખૂબ મોટી યાતના ભોગવી રહ્યો છું. એટલે પછી એને તો સાંત્વના આપી અને રડવા માટે મને ના પડે કે કંઈ રડો નહીં. એ દિવ્ય ચેતના જ્યાં પણ હોય એને રડીને તમે યાદ કરશો તો એ આત્માને દુઃખ થાય, માટે તમે રુદન ન કરો. આમ જ્યાં જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડી દે છે. આ છોકરાએ આંખથી કેરીને જોઈતી અને તોડીને ખાધીને માર ખાધા પછી જે પસ્તાવો થયો ને એ પસ્તાવો આંખ દેવાનો છે. માટે બચપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા આ 3 પ્રકારની અવસ્થા છે. આપણે આપણા શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનની અચળ ગતિ બધાને 2 પ્રકારે જોવા મળે છે. જો દિવસ છે તો એની સામે રાત, જન્મ છે તો એની સામે મૃત્યુ. આવા ભગવાનના એટલા બધી છે કે આપણા માટે તો 2 વસ્તુ જ છે બધી. તડકો તો કે છાંયો, સુખ તો કે દુઃખ, જન્મ તો કે મૃત્યુ. આમ આપણે તો બધી 2 વસ્તુમાં જવાનું છે. કાં સુખ હોય કાં દુઃખ.